માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે નહીં. આમ જોવા જઈએ તો ઘણા દિવસથી અમે એક માહિતી આપતા હતા કે 22 તારીખથી લઈને 27-28 તારીખ સુધી છૂટાછવાયા કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા પડશે. એ મુજબનું આપણે આમ તો 22-23 આ 2 દિવસ થઈ ગયા છે અને 2 દિવસથી અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને ગઈ રાત્રે વિસાવદર તાલુકાનું જે હરિપુર ગીર ગામ છે ત્યાંથી પણ માવઠાના ઝાપટા પડ્યા હોય એવા વિડીયો સામે આવ્યા છે. પણ જોકે આમાં આપણે સારી બાબત એ છે કે આ સાર્વત્રિક નથી, છૂટાછવાયું છે. અને ઘણા સમયથી હું આપણે કહેતો હતો કે એકદમ છૂટાછવાયું હશે, જ્યાં પડશે ત્યાં 1-2 કિલોમીટરમાં પડી જશે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. એવી જ રીતે ગઈકાલે હરિપુરમાં પણ માવઠાના ઝાપટા નોંધાયા છે અને હજુ આવનારા 2-4 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં માવઠાના ઝાપટા છે એ નોંધાતા રહેશે. આજે રાત્રે અથવા તો આવતીકાલે 24 તારીખે સાંજ સુધીમાં પણ હજુ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ ભાગોની અંદર માવઠાના ઝાપટા પડ્યા હોય એવા વિડીયો સામે આવી શકે છે. એટલે આ તો ઠીક છે કે એક સામાન્ય માવઠું છે, આનાથી કોઈ ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા અત્યારે ચાલુ છે. પણ માર્ચ મહિનામાં પણ એક માવઠું આવવાનું છે. આમ જોવા જઈએ તો હવે પછીના જેટલા પણ મહિના છે, ચોમાસા સુધી જેટલા પણ મહિના આવશે, દરેક મહિનાની અંદર એક માવઠું આવવાનું છે. એ માર્ચમાં પણ આવશે, એપ્રિલમાં પણ આવશે અને મે મહિનાની અંદર સૌથી વધારે માવઠું પડશે. એટલે 3 મહિના દરમિયાન આપણે માવઠા પડવાના છે. પછી જૂન મહિનાથી તો ઠીક છે કે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ ખાસ માર્ચ મહિનામાં કઈ તારીખે માવઠું પડશે એની માહિતી આપવું એ પહેલાં મહિનાની અંદર આવી શકે છે. અને માર્ચ મહિનાની 21 માર્ચ 2026થી લઈ અને 25 માર્ચ 2026 સુધી એ જે 5 દિવસનો સમયગાળો હશે એમાં ફરીથી માવઠું આવશે ને એ માવઠું છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને વધારે પ્રભાવિત કરશે.